મીટિંગ યોજી। यामिनी फूल कुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर નવ સુરેન્દ્રનગર લોકસભા બેઠક પરના ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરા દ્વારા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ બેઠકો કરી, જેમાં મત વિસ્તારમાં આવતા અમદાવાદ જિલ્લાના ધોલેરા તાલુકાની બંને જિલ્લા પંચાયત બેઠકો પર ચૂંટણી પ્રચાર સભા યોજવામાં આવી હતી, જેમાં હેબતપુર તેમજ આંબડી ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું, જે બેઠકમાં સ્થાનિક ભાજપના હોદ્દેદારો, કાર્યકરો, ચૂંટાયેલા સભ્યો સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવાર ચંદુભાઈ શિહોરાનું પુષ્પહાર અને પુષ્પગુચ્છથી સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને ગત વિધાનસભાની ચૂંટણીમાં આપેલ મતો કરતાં પણ વધુ બહુમતીથી ચૂંટાઈ લાવવાનું આશ્વાસન આપતા ઉમેદવારને ભવ્ય જીત આપવાનો વિશ્વાસ આપ્યો હતો। આ બેઠકમાં ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાભી તેમજ ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઈ સોલંકી સહિતના જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો, પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારો જોડાયા હતા। આજ રોજ તારીખ 8/4/2024ના રોજ ધોલેરા તાલુકાના જિલ્લા પંચાયતની 2 સીટો છે। બંને સીટમાં હેબતપુર અને આંબલી મુકામે લોકસભાના સંસદના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાના આજે બેઠકો રાખવામાં આવી હતી। તેમની સાથે આ વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય કાળુભાઈ ડાભી પણ હાજર હતા અને ધોલેરા તાલુકાના શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ, ધોલેરા મંડળના તમામ સંગઠનના હોદ્દેદારશ્રીઓ, તાલુકા અને જિલ્લા પંચાયત ચૂંટણી લડેલા સદસ્યો તેમજ પેજ પ્રમુખ અને બૂથ સમિતિના સભ્યો હાજર રહ્યા હતા અને આશાવાદ સાથે ચંદુભાઈને આ વિસ્તારની અંદર ધારાસભ્યને જે લીડ મળી છે એના કરતાં પણ સારી લીડ મળે એવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો।